જીવનમાં શિક્ષણનું મહત્વ જાજુ છે કે સંસ્કારનું? આપણી વચ્ચે યુકે થી એક મહેમાન ઉપસ્થિત છે. આ તો ખાલી જસ્ટ કિડિંગ. વાહ, કિડિંગ બીડિંગમાં હું તો ભૂખો રહી જાઉં ને પણ. પાકા છે બધા. હા, પાકા છે બધા. તો તમને મારા બ્લોગ કેવા લાગે છે કમેન્ટમાં જણાવજો. વચ્ચે ઉપસ્થિત છે આપણા નાના ભાભી. અને એક સૌથી મોટો પ્રોબ્લેમ ધ્યાનમાં આવ્યો છે ભાઈ, તમને કોઈને સોલ્યુશન હોય તો કહેજો. દેશમાં સાઈને તે તારાપુર સોકડી આવે તો આપણને પૂછે ક્યાં આવ્યું તો હું કો સાપુતારા. આ વખતે ચોમાસું ચાલુ થયું ને એટલે આ વખતે આપણે એવા એક બે નવા પ્લેસ ગોતશું. એ બધું જવાય કે ન જવાય પણ સ્વિટરલેન્ડ પહેલા જાવ. વાહ, લાગશે વાર પણ આવશે મજા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. તો એકદમ જોરદાર સવારમાં આજે વ્લોગની આપણી શરૂઆત થઈ છે. અને અત્યારે પ્રિયાએ એકલા નાસ્તો કરી લીધો છે ને રીઝન એવું બતાવવામાં આવ્યું છે કે મને બહુ ભૂખ લાગી હતી સવારમાં, એટલે એકલા નાસ્તો થઈ ગયો છે. તો હું પછી આનું શું કહેવા માંગો છો તમે? પણ 10 વાગ્યા ભૂખ લાગી હતી તો કરી લીધો નાસ્તો. ગમે એ ભૂખ લાગે એવું લોકો વાટે તો ઊભા રહી કે ન રહી? પણ તમારી બહુ વાટ જોઈ પણ ન આવ્યા તમે. કેમ બાકી ભાઈ, પ્રાયોરિટી મને બીજા નંબરે મળે છે ને ભૂખને પહેલા નંબરે મળે છે. એટલે ભૂખ સંતોષવા ગમે કરીએ કે પહેલાં એને એકલા કેટલો નાસ્તો કરી લીધો. અને હજી તો એને પાછું હું કહીશ ખબર કે તમે કામ કરો, તમે વ્લોગમાં એમ કહેજો કે હજી મારે જમવાનું નાસ્તો કરવાનો બાકી છે. એવા તો એ જુગાડ બતાવે છે આપણને. પણ કહી દેવા એવા કઈ ખોટું નથી. હા, અને અહીંયા છે ને અહીંયા બેગમાં કંઈક હતું એ પૂરું કરી દીધું. પછી બે તો સવારમાં કેળા ખાઈ ગઈ, દૂધ પી ગઈ, ચા પી ગઈ. અને હજી તેમ કે તમારે એનું બીજી વાર બે નહીં, આ બનાના તો તમારા માટે રાખ્યા મેં નથી ખાધા. અને આમાં તો છે હજી વેફર બિસ્કિટ અને ઢોસા પેપર. કાંઈ વાંધો નહીં દોસ્ત, બધું યાદ રાખવામાં આવશે. અને આજે એકદમ જોરદાર સવારમાં આપણો વ્લોગ ચાલુ થયો છે. ચાલો, તો પ્રિયાએ તો એકલો નાસ્તો કરી લીધો છે, પણ આપણે તો બધાને સાથે લઈને નાસ્તો કરવાવાળા, એટલે આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. નાસ્તામાં છે ચેવડો, ગાંઠિયા, ચા, દૂધ અને કેળા. બસ પૂરું, બસ એટલું. બાકી સાથે પ્રિયા છે. અને આજે ગરમ પાણી એવું હતું તારે? નહોતો એવું, તમે મને સેલ નાખવાનું કીધું તું પણ તમે ન નાખી દીધા. અચ્છા ભાઈ, હમણાં તો છે ને ગરમ પાણીની જરૂર નહોતી એટલે ગીઝરમાં સેલ પૂરા થઈ ગયા એટલે નહોતા નાખ્યા 2 મહિનાથી. પણ હવે થોડીક ઠંડી જેવો માહોલ થયો છે, વરસાદ આવ્યો છે એટલે ગીઝરમાં સેલ નાખવો પડશે, નકર રોજ સવારે ગરમ પાણીના લોચા પડવાના છે. એમાંય ન હાલે તો પછી ફરજિયાત નાખવું જ પડે. હા, આપણે ઘણા ટાઈમથી સેલ વયો ગયો છે, હવે નાખવો પડશે. ઉનાળો હતો, સેલ આવી ગયા છે પણ હવે નાખવાની માટે છે. ઉનાળો હતો ને એટલે તો કાંઈ ગરમ પાણીની જરૂર ન પડે એટલે કાંઈ હમણાં સેલ નહોતા નાખ્યા, પણ હવે જરૂર છે એટલે હવે સેલ નાખવા પડશે. ચાલો, તો ફાઇનલી અત્યારે 4:30 ફ્રી થઈને હું ઉપર આવી છું. આંટી અહીંયા કંઈક ઇસ્ત્રી કરતા હોય એવું લાગે છે. કેમ અહીંયા બેઠા ઇસ્ત્રી કરો? નીચે બેહવા નહીં પછી શું કરું, ડાઇનિંગ ટેબલ જમવાનું ટેબલમાં ઇસ્ત્રી. આ 2 in 1 કામ થાય કેમ આમાં? હા, જમવાય બેસી પછી શાકભાજી અહીંયા કાપી એકી પછી ઇસ્ત્રી કરવું બહુ ઉપયોગમાં આવે છે ડાઇનિંગ ટેબલ મારે. કેમ કે નીચે બેહવા નથી, ઓપરેશન કરાવ્યું છે કમરનું એટલે અહીંયા બેહવું પડે, એટલે આમે તે મજા આવે છે ઇસ્ત્રી કરવા. નીચે બેઠા કરતા ચેર ઉપર વધારે મજા આવે. ફટકે થઈ જાય. હા, મને ગમે ડાઇનિંગ ટેબલ તો. તમારે સેટ ઢાળી દેવું ઊભો શોનું થોડુંક કઈ બનાવ્યું છે આપણે ઉપયોગ કરવા હાટો યુઝ કરવા હાટો તે તો બનાવ્યું છે. યુઝ કરવા બનાવ્યું છે એ વાત બરાબર, પણ ચેર નથી લાવ્યા એવું થયું છે. એવું થાય લાવે ત્યારે હાસો વિશાલ. હા, લાવે ત્યારે હાચા એવું છે. તો તમને એક સવાલ કરવાનો છે આજે મારે. કરીને જીવનમાં શિક્ષણનું મહત્વ જાજુ છે કે સંસ્કારનું? જીવનમાં સંસ્કાર વધારે મહત્વ છે અને શિક્ષક એ જરૂરી છે. હા, બરાબર છે, બેયનું મહત્વ સરખું જ છે. બે જરૂરી છે અને શિક્ષક હોય તો આપણે કંઈક કરીએ કે આપણને આમ આગળ વધીએ કે ને આવડે. અત્યારે અમાર જેવા તો નથી ભણ્યા, ખાલી અમાર પૂરતી જ ભણ્યા, વાંચતા લખતા આવડે એવું, પણ ભણેલા હોય એમ કે વધારે સારું એમ ભણેલા હોય તો. બરાબર છે. એટલે અત્યારે કેવું છે, અત્યારની લાઈફમાં આપણે શિક્ષણને વધારે ઉપયોગ આપીએ છીએ કારણ કે બાળકોને કેટલું પ્રેશર હોય ભણવા માટે. અને અત્યારે એમાંય તે શિક્ષણનું મહત્વ એટલું બધું વધી ગયું છે કે લાખો રૂપિયા ફી ખર્ચીને તે લોકો
ભણાવે છે અત્યારે. ભણતરે આગળ જતા ઈ વધારે અત્યારે કામ આવે છે. હા, ભણતર તો જરૂરી છે જ બહાર તે. જાઓ ત્યાં ભણ્યા હોય ત્યાં કાંઈ થતું જ નથી ને બધું ઇંગ્લિશમાં જ આવે છે. અમારે જવાન કોકને પૂછવું પડે આ હું કે છે હું બોલે હા. છે. અમે ફરવા ગયા ત્યારે બધે દુકાનો ભાવ પૂછવું હોય તો ગુજરાતીમાં બોલી ઈ લોકો કાંઈ સમજે નહીં. હિન્દીમાં બધે બોલવું પડે. ઉમેશાને ને યશુને પૂછો આ હું કે છે તો ઈ મને કે ઈ ઓલા ભાઈ પૂછે ને ઈ મને કે એમ 2-3 વાર ઓલું કરવું પડે. હા, અત્યારે એવું છે કે મોટી એજના લોકો હોય ને હિન્દી નથી આવડતું, ઇંગ્લિશે નથી આવડતું. આપણને તો હિન્દી ઇંગ્લિશ બંને આવડે છે એટલે બહુ વાંધો ન આવે. મને હિન્દી- એટલે ઇંગ્લિશમાં અને હિન્દીમાં આપણને તો ખબર પડે. અને ગુજરાતમાં તે ગુજરાતી બોલાય છે, બાકી ગુજરાત બહાર તો હિન્દી જ તે વધારે હાલે. હિન્દીમાં તો બધી ખબર પડે કેમ કે આપણે સિરિયલ ને પિક્ચર ને અમુક ફોનમાં બધું જોતા હોય, છોકરા ભણ્યા હોય એટલે હિન્દી ગુજરાતીમાં બધું ખબર પડે. ઇંગ્લિશમાં ન પડે. હા, ઇંગ્લિશમાં ન પડે. અમે 7 ભણ્યા ને તે દેશમાં 7મા ધોરણનું પેપર આવે ને ત્યારે સર લખે જે લખો એ આપી દે એટલે તોય પાસ જ કરી દેતા. ગમે એ લખો કે ન લખો ઇંગ્લિશના પેપર હોય. ઇંગ્લિશનું પેપર હોય ને તે અમને મજા આવતી કેમ કે કાંઈ લખવાનું જ ન હોય એમાં બધે પાસ જ થઈ જાય. એમાં કાંઈ રિઝલ્ટ ન આવે, ખાલી એમ બોલે ભાવનાબેન નથુભાઈ ગાંગાણી પાસ. એટલે ભાવનાબેન પાસ થઈ ગયા. હા, પાસ થઈ ગયા. એવું હતું. એટલે તો હું ઘરે પહોંચી ગયો છું અને અત્યારમાં પ્રિયા ક્યાંક છાશની બોઘડી લઈને ઉપડી છે. ક્યાં જશો પ્રિયા? છાસની બોઘડી લઈને હું ક્યાં જાઉં? ઉપર જ જાઉં ને. ઉપર કાકા, શું બનાવવાનું છે? પાલક ખીચડી. વાહ, 1 નંબર પાલકની ખીચડી બનાવવાની છે અને અહીંયા છાશ અને બીજું શું છે? માખણ. માખણ. હા, 2 વસ્તુ ઉપર લઈને જઈને તું ધીમે ધીમે બધું ખાલી ન કરી નાખતી અહીંયા. અહીંયા એમ થોડું ખાલી થાય. એમ તો તું ખાલી થવા દે એમ સોય નહીં. ખાવાનું કોઈ દિવસ કોઈના ઘરે ખૂટે જ નહીં. ખૂટે જ નહીં. હા, તમે ગમે એટલું ખાઓ કે ગમે એટલું ખવડાવો, ખાવાની એક વસ્તુ એવી છે કે એ છે ને ખૂટે જ નહીં. તમે જેટલું લોકોને ખવડાવો ને એટલું તમારો અન્ન ભંડાર વધ્યા કરે એવું હોય. એટલે ક્યારેક ક્યારેક તો કાકાના ઘરે ખાવી કે અહીંયા ખાવી બધું સરખું. હા, બધું એક જ છે. અને ક્યારેક છે ને અનાથ આશ્રમમાં ને એમાં દાન કરતું રહેવું પડે, ખબર છે? હા, પણ આપણે એક દિવસ જાવી તો બધા. તમે જાઓ, હું તો ગયો તો હજી 1 મહિનો એ નથી થયો. કાંઈ નહીં, પૈસા આપજો ને અમે જઈ આવશે. હા ભાઈ, એમાં અહીંયા અનાથ આશ્રમમાં નાના છોકરાઓને ખવડાવો હોય યા તો વૃદ્ધાશ્રમમાં ખવડાવો હોય એમાં કઈ કેટલાક પૈસા જોવો, એમાં કઈ ઘટે નહીં જાજુ. અને એક સૌથી મોટો પ્રોબ્લેમ ધ્યાનમાં આવ્યો છે ભાઈ, તમને કોઈને સોલ્યુશન હોય તો કહેજો. અમારા ઘરે જે વ્હાઈટ બને ને મંદિરની વ્હાઈટું, એમાં જનરલી કેવો પ્રોબ્લેમ આવે છે ખબર? આ વ્હાઈટ થઈ જાય પણ ક્યારેક છે ને આ નીચે અડધી વ્હાઈટ પડી રહી છે. જો તમારે યાર એવું થતું હોય તેનું સોલ્યુશન આપો કે આ અડધી વ્હાઈટ કેમ પડી રહેતી છે. કારણ કે આપણે બધી રીતે ટ્રાય કરી. આપણે આખું ઘીનું દેવટીયું ભરી દીધું, પછી વ્હાઈટે ઘીવાળી વાપરી, કોરી વાપરી, બધી રીતે યુઝ કરી છે પણ ખબર નહીં આ વ્હાઈટ કેમ પડી રહી છે. નહીં વ્હાઈટ છે ને પલાળેલી વાપરવી ને એટલે પડી જ ન રહે. તો પણ હવે પલાળેલી બનાવો ને. પલાળેલી આપણને કોઈને ફાવતી નથી એટલે. અચ્છા, એવું ન હોય. આમ વ્હાઈટ તો પૂરી થવી જોઈએ આખી. પલાળેલી હોય કે ન હોય આપણે એને બહુ મતલબ નથી, પણ આખી વ્હાઈટ કમ્પ્લેટ ભગવાનને તમે દીવો કરો એટલે કમ્પ્લેટ વ્હાઈટ પૂરી તો થવી પડે ને. હું એમ કહું છું. પણ એ પલાળેલી વાપરો ને તો એ કાંઈ ન થાય પ્રોબ્લેમ. કાંઈ નહીં, તો હવે આપણે પલાળેલી ચાલુ કરીએ. અને જોજો એક સવારનો પલ્લી જાય, ઈ હરખી પલ્લી જાય ને એટલે આખી ઈ જગે. અચ્છા, એવું હોય. આ છે ને ઉપરથી ઘી નાખવી ને નો જગે કોઈ દિવસ. હા, એક ઈ વસ્તુ છે કે ઉપરથી ઘી નાખીએ ને તો કદાચ ઈ જે પેટ સુધી પહોંચે જ હા નહીં ઘી. હા નીચે સુધી પહોંચવું પડે ને કે ઈ ન પહોંચે. એટલે જ્યાં સુધી ઘી પહોંચ્યું હોય ત્યાં સુધી એ થઈ જાય ને બાકી નીચે પડી રહે, એવો પ્રોબ્લેમ આવતો હા, છે. ઈ પ્રોબ્લેમ આવે. અને અંદરનું કપાસ આપણે ઉપરથી ઘી નાખીએ એટલે અંદરનું જે નીચેનું white નું આવે ઈ તો ત્યાં સુધી ઘી પહોંચવાનું જ નથી. પહોંચવાનું જ એટલે નથી, ઈ બરોબર છે. પછી પડી જ રહી. હા, એવું છે. જો ભાઈ આમાં ચાલુ વિડીયોમાં તે સોલ્યુશન મળી ગયું. મેં તમને બધાને પૂછ્યું પણ હવે તમે કોમેન્ટ કરી દેજો કે હકીકતમાં આવું હોય છે કે નહીં. અને સવારનું જે કામ કરવાનું બાકી છે પ્રિયા, તને બાકી ખબર છે? શેનું? ગીઝરમાં કંઈક નાખવાનું હતું. હા, તે સેલ નાખીને આવો ઉપર તમે. હવે સાંજે નાખી દેવું મોડેકથી. પાકું નાખી દેવાના હોય ને તો જ તે. પાકું કાલ સવારે તાર ગરમ પાણી આવે તો જ બકે. અને અરે આવે જ તે, ઈ પાકું જ છે ગરમ પાણીમાં તારે. અને જો કદાચ કાલ સવારે આજ રાતે હું સેલ ન નાખું બરોબર, અને કદાચ ગરમ પાણી સવારે ન આવે તો હું તને ગેસ ઉપર કરી દઈ. બાકી આવતીકાલ સવારે તને હું ગરમ પાણી વગરની નહીં રાખું પાકું. એમ નહીં, હું તો વહેલા ઉઠું છું તો તમે કેવી રીતે કરી દો? હું સાંજે કરીને સુઈ જઈ તો સવારેથી નાઈ લેજે. એટલે થોડું ગરમ રહે તો ઈ પછી નળના પાણી ના ઉહારું. લે, અરે ટિફિનમાં છાશ આવે બરોબર,
એ બોટલમાં સવારે 5 વાગે 6 વાગે 7 વાગે ભરે ને તો બપોરે 1 વાગે ઠંડી હોય તો એ પાણી ગરમ નહીં રહે. ઈ ભરીને તરત ફ્રીઝરમાં મૂકી દેવી છે હવે અમે. થોડોક નોર્મલ બરફ થઈ જાય ને પછી છાશ બપોર સુધી ઠંડી રહે જ. અચ્છા, પણ એ કામ કરીને ઓલું ખબર ને આવે ગરમમાં ગરમ રહીને ઠંડામાં ઠંડુ રહે એ બોટલ આપણે લઈ આવશું એટલે તારી હાટો ગરમ પાણી કરીને સાંજે મૂકી દેવાનું સવારે એનાથી તારે નાઈ લેવાનું. પણ તમે સેલ નાખી દો તો હું વાંધો. એ બરોબર છે. આટલું બધું કરવું કરતા એક તો સેલ નાખી દીધું તો સારું પડે એટલે મોડેકથી સેલ આપણે નાખી દઈશું ગીઝરમાં કારણ કે આ પ્રશ્ન અત્યારે નથી 6 મહિનાથી પ્રશ્ન હાલો ગરમ પાણી નથી આવતું. હારું તમે ફોન લેતા આવજો મારે હા ખાલી. ગરમ પાણીની બબાલ થઈ છે મોટી એટલે હવે નાખવો પડે એમ સેલ છે. નાખવો જ પડશે આજે. કઈ નહીં સારું તમે ઉપર પહોંચો જાવ એટલે હું ફટાફટ હમણાં આવું અને ખીચડી બીચડી 1 નંબર બનાવજે એટલે ખાવાની મજા આવે મને. હા વાંધો નહીં. પાકું ને હા ડન. પહોંચી ગયા ને હું યશુ નો ઉરુષ આપે બાંધે છે કેમ બાંધો છો તમે? અરે સોરી યાર સોરી યાર તારું નામ મારે ખોટું લેવાઈ ગયું. આ બે બાજે પણ તને લોકો તારી કોમેન્ટો કરશે કે ઉરુષા બહુ બાંધે છે. નહીં આને ડોગ પકડી ગઈ સાહેબ. હે યશુ કેમ બાંધે છો તું? ઈ કે તાર પાસે મેં કીધું તમારા પાસે એમ મારતી ને એવું ના કરું તને મારી બે નથી મારી. બે વાર બે વધુ મારી તમાર બે બેનો મને મારે છે. બે વધુ મારી એટલે તને કાંઈ કહ્યું બે વધુ મારી લે મારતી નહીં યશુ બાકી હું તને મારી હજી કહું છું. પણ કાન એમ કહી ગયો બે બધું મારી લે ના ના મેં હું એવું કહું પ્રિયા કયો એમ નહીં છો કે ના. ના મેં નો એને કીધું જ ન મારી લે બે વધુ માર લે જો હાથે આવીને મારે છે ઈ. ખીચડી નહીં બનાવી દો. હા પછી તને ખાવા નહીં મળે આજે કઈક જો મસ્ત આઈટમ બનાવે છે આમાં અડધું વેજીટેબલ એટલે મેં જ કટિંગ કર્યું છે એવું છે હા. તો તારો હક તો પેલો લાગે તો પછી હા વાહ એકદમ મસ્ત ઝીણું વેજીટેબલ કટિંગ કરેલું છે અને જોરદાર આઈટમ બને છે ભાઈ કઈ કેવી ખીચડી કીધી પાલક પાલકની ખીચડી આની પહેલા એટલે હમણાં એટલે કદાચ અઠવાડિયે જેવું છું છે પાલકની ખીચડી બનાવી છે ને કઈ ખાવાની મજા આવી હતી ભાઈ 1 નંબર ખીચડી બની હતી એમાંય એનો જે ગ્રીન કલર આવે ને કલર જોઈને તમારું અરમાન ખુશ થઈ જાય કે તમને હાલો ખાઈ જ લઈએ. ગ્રીન કલર નહીં મતલબ હમણાં ફ્રાઈડે જ બનાવી હતી. હા ફ્રાઈડે તો 4 દિવસ 5 દિવસ જ થયા ને 5 દિવસ હતી. હા યશુ તે ખાધી હતી ત્યારે હા મેં ખાધી હતી મને ભાવી છે એટલે જ મેં આજ બનાવડાવી. અચ્છા એવું છે આજે હલકું થોડું ખાવું તો હળવું તો ખીચડી બનાવવાનો વિચાર કર્યો. હળવું ખાવું છું તો ઈ તો તમે ઓલા માર્કેટમાંથી ઓલા 5 રૂપિયાનો કુરકુરિયા લઈ જાવ તો એ હળવા જ આવે ખાલી 50 ગ્રામ જ આવે એમ નહીં આમ પેટ માટે જે હળવું હોય હેલ્થ માટે હળવું એ હોય પેટ માટે હલતું જ ગણાય ને તું 50 ગ્રામ તો નાખ પેટમાં બરોબર તેમાં કેટલું થાય જેનાથી વજન ન વધે એમ. વજન ન વધે એવું હા તો ખીચડી તો વજન જાજુ હોય એનાથી તો અમુકનું વજન વધે ન વધે તો રોજ ખીચડી ખાવાનું શરૂ કરી દે એટલે તારું વજન નહીં વધે. એવું છે હા તો મારે પાસે ક્યાં વજન જ છે તો વધારો ઘટાડો હવે મૂળ હવે 55 કિલો વજન છે એમાં ક્યાં વધારો ને ઘટાડો 55 કઈ નથી તો કેટલો છે 60 છે ના 55 જ છે 60 62 છે હો. 60 છે આ મને ખબર છે. ઈ તો પછી ક્યાંક આપણે વજન કરવા જઈએ તો 1 કિલોગ્રામ આમ તેમ આવે જ તે તમારું ઓપરેશન થયું હતું ને ત્યારે 55 હતો અત્યારે 60 છે. અચ્છા ભાઈ ઓપરેશન થયું હતું ત્યારે 55 કિલો હતો એવું કહે છે અત્યારે 60 છે પણ મારા હિસાબે તો લગભગ 58 આસપાસ જ છે એટલોય નથી. બા આવી ગયા છે રામ રામ કરતા કરતા સીતારામ તે કેમ આજે મોઢે સુધી નીચે હતા બા તમે અરે ભાઈ ડોઈશું બેઠા હોય ને હમ. તે સાંભળીએ સત્સંગ કરે ને વાતો કરે ને સાંભળીએ વાહ. મજા કરે મજા કરે તો અહીંયા આંટી કરે છે રોટલી કોના માટે રોટલી આવે છે બાને તો કાકન છે ને ખાઈ હોય. અચ્છા એવું છે ચાલો ભાઈ આંટી રોટલી બનાવે ત્યાં સુધીમાં આપણું જમવાનું રેડી થઈ ગયું છે કમ્પ્લીટ તો આપણે જમવા બેસી જઈએ અને આજે જમવામાં મસ્ત છે ગ્રીન ખીચડી કઢી નહોતી ને પ્રિયા કઢી તો બી હેપી. વાહ કેવું સેટિંગ કર્યું બાકી જો કે ખીચડી અહીંયા બનાવી નાખીને કઢી આમે થઈ ગઈ એટલે કઢી ખીચડીનો પ્રોગ્રામ થઈ ગયો આપણી પાસે ખીચડી આપવાના હોય ને એટલે. હા એ બરોબર છે એને સારું સેટિંગ થઈ ગયું એને કઢી બનાવી હતી કે આપણે ખીચડી આપવાના છે બપોરનું ભીંડાનું શાક ને ટિંડોરાનું શાક. વાહ કેમ બે શાક છે અચ્છા એક ઉપરનું એક નીચેનું શાક છે ઉપર ભીંડાનું કર્યું હતું ને નીચે પ્રિય ટિંડોરા બટેટાનું. અચ્છા એટલે અત્યારે 2 શાક છે અને અહીંયા આપણી ખીચડી મસ્ત નીકળી ગઈ છે ડીશમાં ક્યાં ગયો તો મિલન તને ફોન કરતા જ ક્યારના નીચે જ હતો એટલે ફોન કરીને ડાયરેક્ટ આવ્યો નીચે ઉપર તો બે જાવ જમવા બેસી જાવ હલો હાથ પગ તો ધોઈ લો હા ધોઈ લે ફટાફટ ચાલો ભાઈ મિલન હાથ પગ ધોઈ લે પછી એ બેસી જાય અને એની ખીચડી તે નીકળી ગઈ છે આમાં સેવ નાખી દે ને થોડીક સાઈડમાં સેવ વાળી મજા આવે છે ખાવાની મજા આવે જો હું તો ખાઉં છું.
અચ્છા એમાં પછી ખીચડીનો ટેસ્ટ ઓછો ન થઈ જાય સાઈડમાં નાખી દઈએ થોડીક થોડીક જ ખાવાની ઝાઝી નહીં ખાવાની એટલે નાખવું વધારે. ખરાબ ન થાય. હા એ બરોબર ઓલી આટલી જ નહીં. લે તને નાખવાની કીધી તે ખાલી ડીશને ચખાડી દીધી નાખું જો તો જોઈએ હમણાં તારામ કેટલી નાખી જો અને તો મારામ કેટલી નાખી મારે હવે છૂટી છે તમારા છૂટી કરી દો. નહીં મારે પછી આમ ઢગલો જ રાખવો છે આમ ભેગો તો એ બે શીકણા ઘરમાં દે ને એને તો પછી દેને યાર બધા કહે છે તને હું વાંધો છે આ તો ખાલી જસ્ટ કિડિંગ. વાહ કિડિંગ બિડિંગમાં હું તો ભૂખો રહી જાઉં ને પણ કાંઈ એસો એસો ને તો વાંધો ન આવે જો ખાવા મળી એકલી એકલી મને ભૂખ લાગે એટલે હું તો ખાવા એક વાર એમનો કીધું કે આમે ઓલી ડીશમાં સેવ નથી આવે સેવ નાખી દો એમ ના ના ભૂખ લાગે એટલે ખાવા કેમ તારે સેવ નથી ખાવી ના ના સેવ નથી. સારી લાગે લે ને થોડીક ભાઈ છેલ્લે ટેસ્ટ નહીં આમ તો બરોબર છે સેવ હોય ને એટલે ખીચડીનો ટેસ્ટ દબાઈ જાય છેલ્લે ટેસ્ટ કરી છે વારી. હા તું થઈ ગયો મિલન રેડી હવે હમ હવે તો બે જાગતા કઈ ગોળ દાદા મુહૂર્ત જોડાવાનું છે ના ના એવું કાંઈ નથી હવે કોઈક આપે તો ખાઈ લેવી હાલો ભાઈ આને આપવા માંડો ખેંચી લે ખીચડી આજે ખેંચી લે સેવ આપો મિલન ને હવે એમાં હું નાખું ખીચડીમાં તું ખાવા બે એટલે અમે બધું કરી દે પણ તું ખાવા બે સેવ નહીં વિશાલભાઈ તું એને સેવ આપમાં ખીચડી નહીં ખાય ને એટલે તો સેવ ખાઈ જશે. મને હે? ક્યાં સેવ ભાવે? ના ના ખોટો છે ખોટી કેમ સેવ તને બહુ ભાવે છે મને ખબર છે બધી આઈટમ ન હોય પછી આ ખીચડીમાં આપણે નવું લેવા સેવનું હું ઈ જ કેતો હતો ખીચડીમાં નવું લાવ્યા તમે સેવ નાખવાનું એ ભાભી નહીં કરતા કે કરતા હોય નહીં હા છે ને આપણે બાર પાલક ખીચડી ને એવી ખાવી ને તો હા. હોય છે. બધાના કરતા કરતા ભાભી તું ભાભી એટલે કે ઈ પણ બધા મિલન હોશિયાર છે ઈ બધા શું કરે ખબર પેલા કોકને પછી ટ્રાય કરાવડાવે પછી મજા આવે ભાવે તો એનામાં નાખે એવું કરે પાકા છે બધા હા પાક્કા છે પેલા બધા મેં ટ્રાય કરી પછી તે ખાધી જો તે મને આપણે પૂછ્યું જોઈ કેવું ભાભીએ તો છે. તાર ટ્રાય કરાવડાવી ને હા એને તારી પાસે ટ્રાય કરાવડાવી ને ઈ એક જગ્યાએ ખાઈને આવ્યા હતા એટલે અહીંયા try એટલે મેં ખાધી હતી એટલે મેં કીધું સારી લાગે. અને આમ જો મિલન કહેતો હતો ને, ઈ કેમ થાય નહીં મિલન અરે કહેતો ડીશ હતો. મેં તો ફેલાઈ નાખી છે કેમ ઓલામાં તને જો. સેવ નહોતી ભાવતી એમ કહેતો હતો ને અચાનક ક્યાં જ ભાવવા મળી આ બધા ટ્રાય કરશે તો ટ્રાય કરું ને ના ના ટ્રાય કરવામાં પણ જરી કેવી હોય કે આટલી બધી ટ્રાય કરવામાં હોય જ નહીં આપણે અલગ કર્યું ને તો આનાથી ઓછી થાય હા સારું ચાલો તો હવે જમી લઈએ અને પછી પાછા મળીએ તમે બા એમ કહેતા હતા ને કે ડોસી બધી સત્સંગ કરે તમારે શું કરે ખબર બધી ડોસીઓને લઈને આમ બેડિંગ ફરતો આટો મારવા વયું જાય એટલે બધાને હલાઈ જાય ના, ના, અને બે જાય. કામ થઈ જાય હાલીએ કે હાલવા જાય છે ને હાલવું હોય જાય બધા વયા જાય ઊભા થઈ થઈને અને બેસી છે એમ નહીં આ તો બધાને લઈને જ જવાનું એટલે બધા હાલે ને વાહ ઈ વાહ બધા મળે હાલવા એને જાય ને હાલવા હાટું ઊભા થઈ જાય બધા આ તો પર્યાય આવી હતી પ્રિય હાલ અચ્છા સત્સંગમાં આવી હતી કે હાલવા આવી હતી નહીં સત્સંગમાં નહીં નાની બાઈ બેઠી હોય અચ્છા એનો સત્સંગ હોય છે ને મહિનામાં એક એની વાર હારી, હા ઈ બેઠી હોય બીજું ભેળ્યું થઈને વાતો કરે ને બે હે બીજું નાની વાહ વાહ નાની હા એમે તને 4 વાગે ને એટલે બીજું તો કઈ કામ હોય નહીં એટલે બધી લેડીઝો બેહીને વાતો કરે અરે ને બહુ વાહ વાહ. મોડા જાય 6 વાગે જાય સાડા પાસે 6 વાગે ભાડા પાસે જાય બા 6 વાગ્યા સુધી ભરા રાખે અને પછી 6 વાગે જાય નીચે એ બસ 6 વાગ્યા સુધી તમે ફરતો ના ના બપોરે 2 થી 3 વાગે વે જાગીને હમ. પછી જાય ત્યાં સુધી 6 વાગ્યા સુધી ઉઈ ગઈ હતી ને એમ જ હોય જાવ ત્યાં સુઈ જાય પછી જાગે કેટલા વાગે 2-3 વાગે જાગતા હોય 3-4 વાગે પછી ઈ 6 વાગ્યા સુધી ભરે અને પછી નીચે જાય અરે આવડ્યા સેલિબ્રેશનમાં છે ને હાવડા લીધા હતા કામવાળી તે હું જાગી કેમ હમણાં અચ્છા નીચે વાળતા હશે હા નીચે વાળી હા. નીચે વાળી વાળતા એટલે અવાજ બહુ આવતો હોય ઉપર 5 વાગે વયું જાય હમ આ સેલિબ્રેશનમાં છે ને કામવાળા એ બધા 5 વાગે વૈયા 5 વાગે વયા જાય બધા હમ 4 વાગે હાવડા લે પછી સાફ સૂફ કરીને વાળીને વયું જાય હમ તો ખબર પડે કે હવે આ 4 વાગી ગયા એ બધા કામવાળા બધા જાય વાળતા જાય ને જ્યાં હુતા હોય ને બધાને પેલા બીજા ત્રીજા માળા જગાડતા જાય ને પછી વૈયા જાય એટલે એને જગાડીને પછી બધા વૈયા જાય નીચે આયા થોડા જગાડે નીચે એનું કામ કરે હા જગાડે નહીં પણ વાળતા હોય ને આને તેને અવાજ કરતા હોય ને એટલે ના પછી ના એને એને ટેમે ઈ હાવણા લે તે આપણને ખબર પડી જાય કે 4 વાગી ગયા હા એ તો એમ જ 5 હોય વાગે વયા જાય હમ કામવાળા બ્લોગ જોતી એવું લાગે છે તું કે ન કે બાકી અહીંયા દેખાય જો તું બ્લોગ જોશો નહીં તારે આવું છે ક્યાં? છઠ્ઠીમાં જવાનું છે અહીંયા ના મારે નહીં હાલ ને ભાઈ હવે નહીં આ વરસાદ આવે એટલે નો અરે તારે ક્યાં હાલ લઈને જવું તારે ગાડીમાં બેસી જવાનું ના ના તો હા ભાઈ અત્યારે છે ને એક જગ્યાએ છઠ્ઠીમાં જવાનું છે તો પ્રિયા તો નથી આવતી એટલે મારે એકલા જવું પડશે તો હું એકલો જ જઈ આવું અને પછી પાછા મળીએ હું કેવું હાલ ને ના ના તરત પાછા આવી આવશું પણ ત્યાં હું ઓળખું નહીં કોઈ મને નો મજા આવે એવું છે હું નથી ઓળખતો શું કરશું તમે તો ઓફિસે જાઓ છો બધા હારે તો ઓળખતા જ હોય ને હું તો મારા ઓફિસ વાળાને છઠ્ઠી હોય તો આખો દી જાઉં લે હે પ્રિયા કહે છે કે હું મારા ઓફિસ વાળાની છઠ્ઠી હોય ને તો આખો દિવસ જાઉં
ભાઈ આખો દિવસ જવાનો ટાઈમ કોને હોય યાર? મારે તો હોય હા, તારું કઈ નક્કી ન પછી તું તો જાય તે. ને હું બેઠી બેઠી વ્લોગ ઉતારું, બીજું શું કરવાનું. વાહ, હોશિયાર થઈ ગયો પણ. તું આ બધાને પૂછતો ખરી કે હું વ્લોગ ઉતારું છું, તમે જોવો છો, તમને કેવા લાગે છે, કોમેન્ટ કરો. તો તમને મારા વ્લોગ કેવા લાગે છે કમેન્ટમાં જણાવજો. વાહ, એકદમ મસ્ત રીતે પૂછી લીધું કે મારા વ્લોગ કેવા લાગે છે, કોમેન્ટ કરજો. એટલે તમે પાછા કોમેન્ટ કરજો કે પ્રિયા બનાવે વ્લોગ તમને કેવા લાગે છે, તો એને ખબર પડે આગળ કે કઈ લાઈન લેવી. સાચી વાત છે. એમ મને બહુ ગમતું નથી પણ બનાવું છું. હા, ના ના, એ વસ્તુ જેવી છે, તમને ન ગમે પછી તમે 2, 4 થી 5 થી બનાવો એટલે ઓટોમેટિક તમને આમ ગમવા મળે બધી વસ્તુ. આ વ્લોગ વસ્તુ જેવી છે. બરાબર છે. બરાબર છે ને? તો હવે રોજ ઉતારવાના છે ને? હા, આપણી વચ્ચે યુકે થી એક મહેમાન ઉપસ્થિત છે. vlog. વાહ, યુકે થી? હા ભાઈ, યુકે થી અમારા સબસ્ક્રાઇબર બોલો, મિત્રો બોલો કે ભણિયાભાઈ બોલો. ઉપલે બોલો રે, શું કરે છો? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શું છે, શાંતિ? વાહ, આ ઉર્વિકભાઈ આપણા યુકે થી વ્લોગ નિહાળે છે લાઈવ. એમ તો છે ને ઘણી બધી કન્ટ્રીઓમાં વ્લોગ આપણા જોવાય છે, અને યુકે એક એવી કન્ટ્રી છે ને કે એમાં સૌથી વધુ વ્લોગ જોવાય છે. યુકેમાં સૌથી વધુ જોવાય, પછી યુએસએ આવે, કેનેડા આવે, ઘણા બધા કન્ટ્રી. મેં હમણાં આગળના 2 દિવસ પહેલા જ વિડીયોમાં કીધું હતું કયા કયા કન્ટ્રીમાં વ્લોગ જોવાય છે ને. બસ તમારા લોકોનો આ રીતે સપોર્ટ મળતો રહે અને અમને વ્લોગ બનાવવાનું ઇન્સ્પિરેશન મળતું રહે. કા પ્રિયા? હા, બરાબર. યુકે થી બહુ વધારે જોવે છે કેમ vlog? હા, યુકે થી બહુ વ્લોગ જોવાય છે. મારા ભાઈ જોવે છે કેનેડા થી. એવું છે? હા, એટલે જ આખું યુકે જોવે છે. કેનેડા યુકે બહુ ડિફરન્ટ પડી છે. હજી યુએસએ ને કેનેડા કેવી ને. તોય બરાબર, એની વચ્ચે કેનાલ નો ખાલી ડિફરન્સ છે. હા, એ મારા ભાઈ રહી છે ને ત્યાંથી એક રિવર નો ડિસ્ટન્સ છે, સામે યુએસએ દેખાય, કેલિફોર્નિયા. ઈ છે રે કઈ સિટી કહેવાય? એ પેલા વિન્ડસર માં રહેતો ત્યારે દેખાતું હતું, હવે ઓટાવા શિફ્ટ થઈ ગયો છે. હા ભાઈ, તો ભાઈ આમાં છે ને જેટલા વિન્ડસરમાં ને ઓટાવામાં રહેતા હોય એટલા બધા કોમેન્ટ કરજો કે હું વિન્ડસરમાં ને ઓટાવામાં રહું છું. અને યશુ, તું કઈ સિટીમાં રહેશો કેનેડામાં? હું ક્યાં કેનેડા રહું છું? હું તો? અમદાવાદ રહું છું. એવું છે? હું અમદાવાદ ગુરુકુલ થલતેજ સાઈડ રહું છું. આપણે કેનેડા બેનેડા નથી. અચ્છા, મને એમ કે તું અહીં શનિવારે બસમાં બેસો સીધી કેનેડા જતી છો. ના ના, કેનેડા પહેલા પ્લાનિંગ હતો એવો બેચલર કરવા પહેલા, પણ પણ પછી પોસ્ટપોન રાખ્યો એવું છે ને? પ્લાનિંગ ફેરવી નાખ્યું. હવે જો ઈચ્છા થાય તો માસ્ટરમાં જઈશ. એવો વાહ. વિચાર છે. એટલે વિચાર ફેરવી નાખ્યો, સારું છે. અહીંયા કેમ મસ્ત બધા ફેમિલી રહેવા મળે. હા, એ વાત સાચી છે. ફેમિલી જેવું ક્યાંય નહીં. હા, અહીંયા રહેવાનો પ્લસ પોઈન્ટ એ છે ફેમિલી હારે રહેવા મળે. જો કે બહાર સારું જ છે, એવું કે ઓલું નથી. તો ગઈ હોત તો સારું હતું. વેધર ને એટમોસ્ફિયર ને એવું બધું સારું બધું છે. એક નંબર. શાંતિ એમ. ખાવા પીવાથી લઈને રહેવા સુધીનું બધું એકદમ મસ્ત. ખાવા પીવાનું અહીંયા જેવું નહીં. અહીંયા જેવું સ્ટ્રીટ ફૂડ ત્યાં ન મળે. પાણીપુરી અહીંયા જેવી ન મળે ત્યાં. હા, આમ તો સ્ટ્રીટ ફૂડ ત્યાં ન મળે, પણ આમ ચોખાઈની બાબતમાં જાઓ ને કે સિટીની ચોખાઈ કે ખાવાની ચોખાઈ કે ભેળસેળ વગરનું ખાવાનું, તો એ પછી બહાર મળી રહે. એ અહીંયા થોડુંક મુશ્કેલ છે. અને ઉર્વિશા કંઈક યુએસથી આવી રિટર્ન છે. રીલ્સ જોઉં છું ફિલહાલ તો. અચ્છા, રીલ જોશો? તો તું યુએસએ કેમ ગઈ હતી? હું ફરવા ગઈ હતી. વાહ, હાર રાખી લીધું. તમે પૂછ્યું ત્યાં કેમ ગઈ હતી, તો ફરવા ગઈ તે હતી. કેટલો ટાઈમ તો રહી હતી યુએસએ? 2 મહિના. 2 મહિના? ઓહો, તો આખું યુએસએ ફરી લીધું છે. હા, ઘણું ફરી લીધું. વાહ, આ એ શું ગજબ છે હો ભાઈ. એના નસીબમાં હતું એટલે જઈએ. આપણે ક્યારે જવું બધા? આપણે આવતા મહિને જાવી. વાહ, એ શું તો શનિવારે બસમાં બેસી જાય જવા હા, માટે. એને જવું હોય તો વહી જાય. મારે તો મારું નસીબ હતું તો હું જઈ આવી. વાહ, કાંઈ નહીં, આપણે બધાનો ધીમે ધીમે વારો આવશે ને એટલે બધા જઈ આવશું. યુકે ને યુએસએ ને કેનેડા ને ઇજિપ્ત ને એક તો ઇઝરાયલ થી મેસેજ આવ્યો હતો. કા પ્રિયા? હા, એ તો ઇઝરાયલ થી વ્લોગ જોવે છે. હા. એ બધું જવાય કે ન જવાય, પણ સ્વિટરલેન્ડ પહેલા જવું છે. વાહ, સ્વિટરલેન્ડ જગ્યા બહુ મસ્ત છે. રૂષા એક નંબર જગ્યા જગ્યા. હારી જ છે ને. પ્રિયા એમ કહે છે યુએસ જવાય કે ન જવાય, પણ સાફરી જરૂર લઈ જજો. વાહ, અરે સાફરી મજા આવે. બધા રોજ પ્રોગ્રામ કરવાના. બહુ મજા આવે પ્રિયા છાપરીમાં. રોજ અલગ અલગ ફળિયામાં પ્રોગ્રામ કરો ને. એક દી રીંગણા ને એક દી કાંદા ને ઓળા ને ભજીયા. બહુ મજા આવે. તારે ઉગામેડી લઈ ગયો તો કેવી જાશો તું? તો બહુ મજા તો તને છાપરીમાં કેમ વાંધો છે? ત્યાં હું 1 વર્ષથી જ હજી આવી છું એટલે ન મજા આવે. કાંઈ નહીં, એ થોડાક દિવસ એવું લાગે પછી ટેવ પડી જાય. તને ખબર છે
પછી છાપરીમાં બહુ એટલે બહુ જ વરસાદ આવ્યો. વરસાદ પડ્યો, હા. અને આખી નેર આપણા નેરું વિડીયો આખું ભરાઈ ગયું. છાપરીના વિડીયો વાયરલ થવા માંડ્યા. મેં તમને ગઈકાલના વ્લોગમાં કીધું હતું ને એમ, મમ્મી અને પપ્પાએ વિડીયો જ્યાંથી મોકલ્યો તો ભરપૂર પાણી આવ્યું અને મંદિર બધું ઘણું, મતલબ પગથિયા સુધી, મંદિરના પગથિયા સુધી પાણી આવી ગયું અને જોરદાર 5-6-7 વર્ષમાં ન આવ્યું ને એવું પાણી આવ્યું. જો કે આની ને આગલા વર્ષે કે એમ જ તે સેમ આવું જ પાણી આવ્યું હતું એકદમ ભરપૂર. એક ભાવનગરમાં 7 ઇંચ વરસાદ આવ્યો છે. ભાવનગરમાં બહુ જ વરસાદ આવ્યો છે. અને અમુકના બ્રિજ હોય ને, વચ્ચે બ્રિજ હોય ને તો બ્રિજ ભેગા થઈ ગયા, વચ્ચે નીચે બ્રિજ નો દેખાય, બે બાજુ નદી દેખાય, બ્રિજ નો દેખાય, બ્રિજ નો એટલું દેખાય. પાણી આવ્યું. અને પાછું એવું હોય નહીં કે વરસાદની સિઝન ચાલુ થઈ ગયો, વચ્ચે એટલો બધો વરસાદ પડ્યો હોય. પહેલો વરસાદ પડ્યો અને ભૂકા કાઢી નાખ્યા એટલો વરસાદ પડ્યો. કારણ કે પહેલા વરસાદમાં તે એટલું બધું પાણી આવવું એટલે બહુ મોટી વાત કહેવાય. અને આ વખતે તો આગાહી છે જ કે વધારે વરસાદ આવશે આવશે જ દર તે. વર્ષ કરતા. એટલે જો ને અહીંયા આપણે વરસાદ શરૂ છે. હા, અત્યારે અહીંયા વરસાદ ચાલુ જ છે. જો નીચે તમે RCC માં જોશો ને તો તમને દેખાય ધીમો ધીમો વરસાદ. વરસાદ ચાલુ જ છે અત્યારે, સવારનો ચાલુ છે. ધીમે પહેલા વરસાદમાં નાયો કે નહીં તું? હું નથી નાયો, કેમ? હું કંઈક વિડીયો એડિટ કરતો હતો. વાહ, મજા આવે પહેલા વરસાદમાં ન હોય. પણ હવે કાલે પ્રિયા એમ પૂરેપૂરી મોજ લૂટી હતી નાવાની. ઈ ને યશુ બે હતા. હું રહી ગઈ વિશાલભાઈ. તું ક્યાં હતી ત્યારે? જુનાગઢ. હા, જુનાગઢ નહીં, પાવાગઢ હતી. ના ના, એમ નહીં, તે એટલી વાર જુનાગઢ બોલી તો હું પાવાગઢ ભૂલી ગઈ ને હવે હું જુનાગઢ કરવા માંડી. મને છે ને જુનાગઢ અને પાવાગઢ બે માંથી આમ યાદ નથી રહેતું કયું જુનાગઢ ને કયું પાવાગઢ. બોલવા મિસ્ટેક થઈ જાય કારણ કે બે આમ સિમિલર જેવું જ નામ લાગે. પાછળ બેયમાં ગઢ આવે કે જ્યાં મહાકાળી વસે એ પાવાગઢ અને જ્યાં નરસિંહ મહેતાના ભજન ગવાતા એ જુનાગઢ. વાહ, એકદમ સીધી ભાષામાં એને સમજાઈ દીધું કે આવડું આ પાવાગઢ ને આ જુનાગઢ. કઈ નહીં, હવે પાકો યાદ રહી જાય. હવે પૂછાય ક્યારે મિસ્ટેક નહીં થાય. યાદ રાખજે. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ. હા, પાવલી લઈને હું પાવાગઢ ગઈ હતી. ના ના હું તો પૈસા લઈને ગઈ હતી વિશાલભાઈ. પૈસા લઈને? પણ તો તું અત્યારે ગઈ હતી ને એટલે તું પૈસા લઈને ગઈ હતી. બાકી થોડીક વહેલા ગઈ હોત ને એ તો બરાબર છે. તો પાવલી નો જ જમાનો હતો, પણ ત્યારે હતા નહીં આપણે. મમ્મી તે પાવાગઢ ને જુનાગઢ ને તારા કેમ થાય છે એમ મમ્મી ને સાપુતારા ને અને તારાપુરમાં વાહ, પેલા થતું સાપુતારા ને તારાપુરમાં લોચા મારે છે આંટી. દેશમાં જાય ને તો તારાપુર સોકડી આવે તો આપણને પૂછે ને ક્યાં આવ્યું તો હું કહું સાપુતારા. સાપુતારા ને તારાપુરમાં લોચા થાય. કારણ કે જુનાગઢ ને પાવાગઢ કેમ હરખું લાગે, એમ સાપુતારા ને તારાપુર સિમિલર લાગે, એટલે એમ લોચા થઈ જતા. પણ એમ યાદ ન રહે. કઈ મને જુનાગઢ પાવાગઢ યાદ રહી ગયો ને તમને યાદ રહી ગયું ને હવે? હવે કેટલા વર્ષ થાય, 1-2 વાર એવું છું દેશમાં ગયા હોય. હા, કઈ નહીં, હવે યાદ રહી ગયું જ બહુ મોટી વાત છે. સાપુતારા આપણે એટલી વાર જઈ આવ્યા ને કે હવે છે ને સાપુતારામાં કઈ શોપ ક્યાં આવે છે, કયા લાકડાની શોપ ક્યાં આવે, કયું રેસ્ટોરન્ટ સારું છે, બધી ખબર છે. વાહ, કઈ નહીં, આ વખતે ચોમાસું ચાલુ થયું ને એટલે આ વખતે આપણે એવા 1-2 નવા પ્લેસ ગોતશું જ્યાં નવીન આપણે ગવર્મેન્ટે ડેવલપ કર્યા હોય એવા સ્થળો આ વખતે મજા લેવાની છે. 2-3 સ્થળો તો એવા ગોતવા જ છે. વચ્ચે ઉપસ્થિત છે આપણા નાના ભાભી વાહ, ઈશુનો વિડીયો કોલ આવ્યો છે. ઈશુ બલર કહેવાનું. ઈશુ બલર, હવે ધાનાની મોટી કેમ બલર 5 મહિના બલર થઈ જવાની છે. આજે છે ને વિડીયો કોલ બહુ આવ્યો. પેલા લંડન થી ઓલા ઉર્વિકનો વિડીયો કોલ આવ્યો અને અત્યારે ઈશાનો આવ્યો, એટલે મજા આવી ગયા છે વાતો કરી કરી. બેઠા, અમે બેઠા છીએ. તમે ઊભા થાવ તો કઈ અમે ઊભા થઈ જાવ. સારું, ચાલો, તો ખૂબ મજા આવે ને ફેમિલી સાથે ઘણી બધી વાતો કરી. હવે સીધા આપણે મળીએ આવતીકાલના વ્લોગમાં. લાગશે વાર પણ આવશે મજા. આ મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.